ડભોઈ તાલુકામાં ઉનાળુ ડાંગરનો પાક લેતા ખેડૂતો દુવિધામાં મુકાયા છે. હાલ 171 ફૂટે સ્થિર સપાટી ધરાવતું વઢવાણ સિંચાઈ તળાવ ડભોઈ પંથકમાં ઉનાળુ ડાંગર પકવતા ખેડૂતો માટે દુવિધામાં મુકાયું છે. હાલ વઢવાણ સિંચાઈ તળાવમાં પાણીનું સ્તર 171 ફૂટ પર તો છે, પરંતુ માર્ચ માસમાં અંત સુધીમાં ખેતી માટે પાણી આપવાનું બંધ કરાય તો ડાંગરના પાકને પાછલા પાણી ન મળવાથી ડાંગરનો પાક નષ્ટ થવાની ભીતિ સેવાઈ રહી છે. ડભોઈ તાલુકો માત્ર ને માત્ર ખેતી પ્રધાન તાલુકો છે. દર વર્ષ દરમિયાન પિયત અને અન્ય સગવડોને આધારે પંથકનો ખેડૂત 3 પાક લઈ રહ્યો છે. હાલ ઉનાળામાં પિયતની સગવડ ધરાવતા ખેડૂતો ઉનાળામાં પણ ડાંગરનું વાવેતર ખાસ કરી વઢવાણ સિંચાઈ તળાવના કમાન્ડ એરિયામાં આવતા ખેડૂતો દ્વારા કરાય છે. પરંતુ ચાલુ વર્ષે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ કહેવાયું છે કે રાજ્યમાં 70% જળાશયોમાં પાણી પૂરતા પ્રમાણમાં નથી. પરિણામે હવે આગામી દિવસોમાં ધ્યાને લઈ પશુધન અને માનવધનને પીવાના પાણી સંકટ ન પડે તે હેતુથી ખેતી માટે પાણી આપવામાં નહીં આવે, જેથી વઢવાણ તળાવમાં 171 ફૂટની જળ સપાટી હોવા છતાં ખેડૂતોને પાણી નહીં અપાતા પીએચ આધારિત ખેતી કરતા ખેડૂતો અને પાકોનું વાવેતર કરે છે, જેથી ખેતી ક્ષેત્રે વપરાતા પાણીનો બચાવ થઈ શકે. એ જ આધારે વઢવાણ સિંચાઈ તળાવ દ્વારા પણ ખેડૂતોને ઉનાળુ ડાંગરની રોપણી નહીં કરવા માટે વિનંતી કરાઈ છે. પરંતુ ખેતી પ્રધાન તાલુકો હોય, ખેતી ન કરે તો બીજું શું કરે? જેથી કેટલાક ખેડૂતોએ ઉનાળુ ડાંગરની રોપણી કરી અને આ પાકોમાં 4 પાણીથી પાક ઉછેરી છે. જ્યારે તેની સામે ડાંગરની કરવા જઈએ તો ડાંગરને ઓછામાં ઓછા 6 પાણી જેટલું ઉનાળુ ડાંગરની રોપણીમાં ખાસ કરી ફેબ્રુઆરીમાં ડાંગરની રોપણી થઈ જતી હોય છે. પાક 90થી 120 દિવસમાં તૈયાર થતો હોય છે. અન્ય પાકો વહેલા તૈયાર થઈ જાય છે. 31મી માર્ચ બાદ પાણી આપવાનું બંધ કરી દેવામાં આવનાર છે. ત્યારે મુદ્દત સુધીમાં ડાંગરને માત્ર 4 જ પાણી મળી શકે. બાકીના 2 પાણી માટે ડાંગરના ખેડૂતોને હાલ વલખા મારવા પડે તેવી પરિસ્થિતિ છે. જો કે હાલ વઢવાણ સિંચાઈ તળાવમાં 171 ફૂટ પાણી છે જ, પરંતુ આગામી દિવસોને ધ્યાનમાં રાખી હાલ તો 31મી માર્ચ બાદ ખેડૂતોને પાણી નહીં આપવાનો નિર્ણય લેવાતા ચિંતા ફેલાઈ છે. અહેવાલમાં ન્યૂઝ લાલભાઈ ભઠિયારા, ડભોઈ, વડોદરા.